નમસ્કાર મિત્રો, આ જીવામૃત બનાવવાની આપણે જે ખેતીની અંદર જે પોષક તત્વોનું જે બેક્ટેરિયા મળી રહી છે એની આપણે રીત બનાવવાની તમને શીખવાડું છું. તો જો આ 200 લીટરનું મિલર છે, એમાં 190 થી 95 લીટર પાણી છે, અને બીજું આ મટીરિયલ છે. 1 કિલો ગોળનું પાણી કરેલું છે, 2 કિલો કોઈ પણ કઠોળનો લોટ, એમાં ચણાનો લોટ લાવેલો છે, 10 લીટર ગૌમૂત્ર છે, જોઈ લો. અને આ 10 કિલો છોડ મિલાયેલું છે, બીજું પીણ આગળ પડ્યું છે, અને આ ખોબો ઝાડ પીળાની ખોબો માટી છે. એ પ્રમાણે પહેલાં આપણે આ રીતમાં છોડ નાખવાનું છે. પહેલું 200 લીટર પાણીમાં આ છોડનું મેળી જુઓ, બીજું અગાડી નાખવાનું છે, ભાઈ લાવે નાખી દે લે ભાઈ. બીજું બને એમ બીજું બાળાની કિલો માટી છે, એટલે ખોબા જેટલી આપણે નાખવાની છે, 2 મુઠ્ઠી નાખી દઈએ. આખી ગમે તે કઠોળનો લોટ છે, એમાં આપણે ચણાનો લોટ લીધો તો 2 કિલો એ મિલાવી દઈએ. આ 10 લીટર ગૌમૂત્ર, 2 કિલો ગોળનું દ્રાવણ, દેશી ગોળનું દ્રાવણ, કરીને એક લાકડાનો, આ બધું મિશ્રણ કરીને એક લાકડાનો ડંકો લેવાનો, અને પછી એને આ મિશ્રણ ગઢિયાના કોટાની હિંમત લાવવાનું, અવળું લાવવાનું નહીં. અને પંપની અંદર સોટવું હોય તો 15 લીટરના પંપમાં 2 લીટર આપવાનું, અને દર 15 દિવસે આ જીવામૃત તૈયાર થઈ જાય. અઠવાડિયાની અંદર ઉપયોગ કરી દેવા. જમીનમાં આપવું હોય તો ઉપર કોઈ પણ પાકમાં સોટવું હોય તો એટલે આ જીવામૃતની રીત તૈયાર. આ 200 લીટરનું પંપ રેડી જ થયું. 195 લીટર પાણી હતું, અને 15 લીટર જેવું. આ પ્રમાણે આ ખેડૂતો આ વાપરતા હોય એવી મારી ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછું કરે અને આ જીવામૃત વાપર્યું એ ખાસ ભલામણ છે. કારણ કે આપણે તો ચાલુ કરી દીધું. અમારા નોટ બેટી બી વાયેલા છે, એમાં કપાસમાં બી 2-3 વખત આપેલું જ છે. હું પણ છંટકાવે પડું છું, અને આ જમીનની અંદર અમારે કોરું કાઢ્યું એટલે આ 5 થી 6 દિવસે હું ઉપયોગ કરી દઈશ. આ જોઈને વધુમાં વધુ વિડીયો શેર કરજો.